ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ અને બીજી તરફ રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે ફોર્મ ભરશે। ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણી બાદ સૌથી વધુ ચર્ચામાં રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે સવારે 9 વાગ્યે જાગનાથ મંદિર યાજ્ઞિક રોડથી પદયાત્રાનો પ્રારંભ કરશે। વર્તમાન પરિસ્થિતિને લઈને પરસોત્તમ રૂપાલા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા સાથે ફોર્મ ભરશે। પદયાત્રા કરીને તેઓ જાગનાથ મંદિરથી બહુમાળી ભવન પહોંચશે। બહુમાળી ભવન ખાતે 10 વાગ્યે સભાને સંબોધન કરશે। 12:39નું વિજય મુહૂર્ત માનવામાં આવે છે અને આ જ મુહૂર્તમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેઓ ઉમેદવારી પત્ર ભરશે। આ સમયે રાજકોટના ધારાસભ્યો, સાંસદો, સંગઠનના હોદ્દેદારો અને રાજકીય, સામાજિક, ઔદ્યોગિક તથા વેપારી અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે। ઉમેદવારી પત્ર ભરવાની સાથે જ ભાજપનું શક્તિ પ્રદર્શન પણ અહીં જોવા મળવાનું છે। તો પરસોત્તમ રૂપાલા જેમનું એક નિવેદન જેને લઈ અને ભારે આક્રોશની પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતર્યો છે, ત્યારે બીજી તરફ આજે પરસોત્તમ રૂપાલા જેઓ 9 વાગ્યાની આસપાસ ફોર્મ ભરવા માટે નીકળવાના છે। જાગનાથ મંદિર યાજ્ઞિક રોડથી પદયાત્રાનો પ્રારંભ કરવાના છે। વર્તમાન પરિસ્થિતિને લઈ ઉમેદવારી નોંધાવવા માટે થઈ અને તેમના ઘરેથી નીકળી રહ્યા છે ત્યારના આ દ્રશ્યો છે। આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ આપણે કરી રહ્યા છે। તેમનું જે નિવાસસ્થાન એપલ જે રાજકોટ ખાતેનું જે તેમનું નિવાસસ્થાન છે તે નિવાસસ્થાનેથી નીકળી રહ્યા છે। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેમની સાથે રામ મોકરિયા સાંસદ પણ છે અને ધારાસભ્ય રમેશ તિલાડા પણ જોવા મળી રહ્યા છે। તેમની સાથે આ જે મોટો કાફલો છે એ કાફલા સાથે અત્યારે નીકળી રહ્યા છે ત્યારના આ દ્રશ્યો। પરસોત્તમ રૂપાલા અહીંથી સીધા જ મંદિરે જશે દર્શન માટે થઈ અને એ દર્શન પૂર્ણ કર્યા બાદ પદયાત્રા યોજશે। પદયાત્રા યોજી બહુમાળી ભવન સુધી જશે, ત્યાં સભાને સંબોધન કરશે અને સભા સંબોધન કર્યા બાદ બહુમાળી ભવન પાસે જે કલેક્ટર કચેરી આવેલી છે ત્યાં તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે જશે। તો પરસોત્તમ રૂપાલા અત્યારે તેમના નિવાસ સ્થાનેથી નીકળી ચૂક્યા છે, ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે। કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, રાજકોટ। તો પરસોત્તમ રૂપાલા પોતાના ઘરેથી પોતાના નિવાસ સ્થાનેથી નીકળી ચૂક્યા છે, બહુમાળી ભવન ખાતે જશે અને ત્યાં તે ઉમેદવારી પત્રક ભરશે।